હાલના સમયમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં બટેટાના ભાવમાં ખૂબ વધારો નોંધાયો છે। સામાન્ય દિવસો કરતાં અત્યારે હાલના ભાવમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે। તેના લીધે અનેક મધ્યમ વર્ગીય પરિવારના બજેટ પણ ખોરવાયા છે। આજના સમયમાં વધતા જતા શાકભાજીના ભાવ વચ્ચે બટેટાના ભાવમાં પણ વધારો નોંધાયો છે। એટલે વેપારીઓનું કહેવું છે કે કંપની તરફથી વાવેતર ખૂબ વધારે થવાથી બધા જે બટાકાનું ઉત્પાદન થાય છે તે કંપની ખરીદી લે છે, તેથી માર્કેટમાં તે બટેટા આવતા નથી અને પરિણામે તેની શોર્ટેજ સર્જાવાને લીધે આ ભાવ વધ્યો છે। જ્યારે માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરે કારણ જણાવતા કહ્યું હતું કે કોલ્ડ સ્ટોરેજમાં જે બટેકાને સાચવવાનો નિભાવ થાય છે તેના લીધે અત્યારે હાલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ બેસ્ટ આલુ કંપની માર્કેટિંગ યાર્ડ અબ્દુલ હન્નાન વાત કરું છું। કેમ કે અત્યારે બટેકાની આવક રોજમાં 4 થી 5 ગાડીની આવક છે। આ વર્ષે 2024માં ઉત્પાદન તો ગયા વર્ષની પ્રમાણમાં બરાબર જ છે, તો કંપનીનું વાવેતર આ વર્ષે વધારે છે, એના પ્રમાણમાં ખાવાના બટેકા ઓછા છે, એટલે વધારે પડતો કંપનીના વાવેતરના કારણે બટેકા ખાવાનો સ્ટોક ઓછો છે, એના કારણે બટેકાનો ભાવ આ વર્ષે વધારે છે। ગયા વર્ષની પેરેટી પ્રમાણે આ વર્ષ રેકોર્ડ બ્રેક કરી લીધું છે। જે 200 થી 300 રૂપિયા મણનો ભાવ બોલાતો હતો એ આ વર્ષે 500 થી 550 રૂપિયા મણનો ભાવ બોલે છે। એના કારણે હજી પણ જો બટેકાનો સ્ટોક ઓછો હશે તો હજી પણ ભાવ વધારવાની શક્યતા વધશે। હજી ભાવમાં 550 થી 600 650 મણનો ભાવ પહોંચી શકે। હાલમાં ડીસાથી ડેલી આવક થાય છે, ડેલી રોજ ડેલી પર ડે ડીસાની જ ગાડીઓ આવે છે આપણે, ને ખાવાનો સ્ટોક ગયા વર્ષની પ્રમાણમાં ઓછો છે, એટલે હજી પણ ભાવ વધારવાની શક્યતા વધે છે। ઉત્પાદન તો એટલું જ છે, પણ ખેડૂતો પાસે કંપનીવાળા વાવેતર કરાવે છે, એના કારણે કંપની સ્ટોક વધારે લઈ લે છે સ્ટોરમાં, એટલે ખાવાના બટેકા ગયા વર્ષની પ્રમાણમાં કંપનીએ વધારે ઉપાડી લીધા છે ખેતરોમાંથી, એટલે ખાવાના બટેકાનો સ્ટોક ઓછો છે। જે પણ છે એ વેપારી પાસે સ્ટોક છે, કંપનીવાળા પાસે છે, એટલે ભાવમાં ઘટાડો ઓછો થશે। હજી પણ 3-4 મહિના તો આ મહિનો જ ચાલશે। 11મો જ્યાં સુધી નવા બટેકા ચાલુ નહીં થાય ત્યાં સુધી હજી બટેકાનો ભાવ કોઈ ઘટવાની શક્યતા છે નહીં। હરેશભાઈ ગજેરા, ઇન્સ્પેક્ટર શાકભાજી ફળફળાદી સબયાર્ડ જૂનાગઢ। હાલમાં બટેટાની સિઝનમાં પછી જે આ મહિનાના શરૂઆતમાં 400 થી 500 ક્વિન્ટલની આવક હતી તે ઘટીને અત્યારે 250 થી 300 ક્વિન્ટલ જેવી આવક છે। ભાવમાં દૃષ્ટિએ જોઈએ તો શરૂઆતમાં 14 થી 20 રૂપિયા સુધીના ભાવ હતા કિલ્લાના, એ આજે 22 થી માંડી 30 રૂપિયા સુધીના કિલ્લામાં જોવા મળે છે। ભાવમાં થોડીક તેજી છે, બટેટાની આવક ઓછી છે, એની સામે ભાવમાં તેજી છે અને આવી તેજી હજી 2 મહિના રહેશે। આમ જનરલ બટેટાની આવક વેફરની સિઝન હોય ત્યારે તો આવક ડાયરેક્ટ ખેડૂત પાસેથી આવતી હોય છે, એટલે ત્યારે સસ્તા હોય છે। અત્યારે જે બટેટા આવે એ બધા કોલ્ડમાંથી આવે છે, જે ખેડૂતોના કોલ્ડમાં રાખેલા બટેટા હોય, વેપારીઓ ખરીદ કરેલો હોય એ બટેટા કોલ્ડમાં હોય છે ડીસા, અને ડીસાથી જે પ્રમાણે અહીંયા માંગ હોય એ પ્રમાણે વેપારીઓ મંગાવતા હોય છે, એટલે ભાવની દૃષ્ટિએ જોઈએ તો એ લોકોએ ભરેલું હોય, કોલ્ડ સ્ટોરેજનું ભાડું એમાંથી એ લોકો માટે ચડતા હોય છે, એટલે અત્યારે એ તો પોતાની રીતે ભાવ હોય બજારના એ પ્રમાણે જ કરીને વેચતા હોય છે। અહીંયા હોલસેલ ભાવ અત્યારે 20 થી માંડી અને 30 રૂપિયા સુધી બટેટા જાય છે, એ રિટેલમાં 30 થી માંડીને 35-40 રૂપિયા સુધી વેચાય છે।